છો? બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે. તો સવાર પડે ગું તમે જોયો હોગો અને મારે વાગે ગા 9:30 ઉઠવામાં થઈ ગયું મોડું. જોકે મારે આજ મેં તમને કીધું તો એ રીતના 5 કલાક જ જવાનું તો આખા દીમાં ગમે ત્યાં જેન કરીને આવતી રહે. જો વહેલી ઉઠી ગઈ હોત તો વહેલી જાત ને વહેલી આવતી રહે તો બપોર પછી મારે કંઈ કરવું હોત તો કરે હગત, પણ ન ઉઠાણું. અને ઓલા બિનની સેમ એ જ વસ્તુ થઈ. એની મને કાલે કામ કીધું એ કે તું મને કે 5:30 વાગે કે ઉઠાડી જાય કે. તો મેં કીધું 5:30 વાગે આમ કામ હે મારે 7:30 પૂગવાનું હે. મેં કીધું તો 6 વાગે ઉઠી તો પૂગે છે એટલે 6:30 કલાકની થાય. તો મેં કીધું 6:30 અહીંયાથી નીકળજે તો 7:30 વાગે પૂગે છે. તો કે હા. તો એને ઉઠવામાં જ સીધા 6:37 પૂણા 7 જેવું થઈ ગયું. તો કેમ કે એના ફોનમાં અલાર્મ મૂક્યો તો ને એના ફોનમાં વાગે ત્યારે વાગ્યા રાખે એક ધારો, લાઈક જ્યાં સુધી 9-10 વાગ્યા સુધી જ્યાં સુધી હાવે નહીં ઓલું ન કરીએ ત્યાં સુધી. ને જો 9 વાગે તો એ કાલે અલાર્મ વાગ્યો ને મેં કીધું મારે હું નથી મૂકતી તું મૂકી દે તારા ફોનમાં. તો મને કે ઉઠાડજે તું સાંભળતું હું સાંભળી તો ઉઠાડ. મેં અલાર્મ સાંભળ્યો નહીં. તો એણે 6:37 મને કે મારે મોડું થઈ ગયું કે તી મને ઉઠાડીને. મેં કીધું તારો અલાર્મ જ મને નથી સંભળાણો. અલાર્મ એની કદાચ AM PMમાં કંઈ ફેરફાર રેગો હોય તો હોય. તો બસ જોઈ હું આગળ ઉઠી બ્રશ કર્યું અને કંઈક પેટ પૂજા કરી હું અને પછી જાય હું કામમાં. એટલે હું વિચાર કરા કે હું આગળ ફટાફટ ખાઈને ફટાફટ વહી જાય તો વહેલી આવતી રહા તો હું કંઈક નવું કરે હગા. લાઈક મારા પાસે ટાઈમ રહીએ. પછી મંગળવારે ફૂલ ડે હે, બુધવારે ફૂલ ડે હે, સોમવારે ફૂલ ડે હે, ગુરુવારે ફૂલ ડે હે અને પાછા શુક્ર શનિ આ મળી જાય. એટલા બધા દી ફૂલ ડે હે. આજે જ છે બપોર પછી ફ્રી હું તો હું વહેલી જ્યાં તો વહેલી આવવાની. તો બસ એવું જ છે. તો હાલો મળીએ થોડીક વાર પછી. તો જો હું કામ ઉપર પૂગે આવી. ફૂલ તડકો હતો. અડધે સુધી બસમાં આવી અને અડધે સુધી હાલે ન આવી. 12 સાડા 12 પૂણો થઈ ગયો. ઘેર ને ઘેર જે મારે રોજ મોડું થાય અહીંયા જ. આનો કોડ મને યાદ હે પણ ખુલતું નથી. તો વેઇટ કરા કોઈ નીકળે તો ખુલે ન પછી ફોન કરા. હમણાં 4-5 કલાકનું કામ હે તો પતાવે અને નીકળી જાય પછી ઘેર. તો ફાઇનલી એક બેન નીકળ્યા તો એના લીધે એની દરવાજો ખોલ્યો તો હું ઘરે ગઈ ફટાફટ. હેલો રાધે રાધે. ને મારે કામ પતે ગયું અને હવે હું નીકળી ગઈ. તડકો લીધો માથે કેમ કે બપોરે ગઈ ત્યારે ફૂલ તડકો હતો અને અટાણી તડકો હે. બસના તો સટાળા મને લાગતા નથી એટલે આપણે હવે હાલીને જ નીકળી જઈએ. આ સાયકલનો રસ્તો હે આનો હલે. જો આવી રીતના કોઈને પાણી પીવું હોય ને તો આવે. આ તો બંધ લાગે. બંધ છે નકર આ બધું બોટલ ભરવાનું. આ જો બોટલ દોરેલ છે બધી જગ્યાએ. મેં તો બસ જોઈએ ને કેટલા વાગ્યાની હે કાર આવે ઊંધા હાલે નીકળે છે. મેં કીધું જો આપણે ઘેર પૂગી આવ્યા અને નાહી ધોઈ લીધું. હેવ કંઈક ખાવાનું બનાવવું તો વિચારા કામ બનાવવા. એવરીડે એ જ વિચારવાનું કે કામ બનાવવું. તો જોઈએ હજી ઓલી બીન આવ્યા ને એ આવી જાય તો ખબર પડે. વાવ યાર મજા આવી ગઈ ખાવાની. ખાઈ લીધું દહીં રોટલો ને ચટણી. જે દેહી ખાવાનામાં મજા હે એવી બીજી કંઈ મજા હે નહીં. તો ખાઈને જો ઊભી થઈ હવે આપણી વ્યારાનું થઈ ગયું કે થોડુંક વહેલું હે પણ એવું મને ભૂખ લાગી હતી એટલે એવું બધું બગડે હતું એટલે મેં કીધું વ્યારા જ કરી લાગડી કંઈક નાસ્તો કરો
તો વ્યારાનો બગડ્યો અને બધું બગડ્યું. એટલે પછી મેં કીધું ખાઈ જ લા, અને ઠામનો પડઘો પડ્યો. ત્યાં આગળ ઓલી બીન આવે પેલા વિસરે નાખો. અને કાલે મારે 11 કલાક કામ ઉપર જવાનું, એટલે પછી હુવે વહેલી જાય, કેમ કે 11 કલાક ઉનાળાના દી છે તે લાંબી ના થઈ જાય. હિયારામાં તો ફટાફટ ઉનાળામાં લાંબી ના થઈ જાય. અને પાછા તડીકા હમણાં તો બહુ જ પડે. હાવ સાંભળીએ આપણી રીતસરની આ બરે સનસ્ક્રીન નાનું લગાડીએ ને તો કાલે બહુ તો ગરમીમાં રેપછેપ થઈ જાય. જો કે ઇન્ડિયામાં અટાણે એવી જ પડે. ઘેર ફોન કર્યો તો તે કહેતા હતા કે અહીં કે એવી જ પડે. કે અમારે અહીં તો રહેવાનું તો એસીમાં જ હોય, પણ મારા જીવનને જે રખડતા ભટકતા કામ કરતા હોય, લાઈક સાફ સફાઈના ના તે ટૂંકમાં બહુ સવારે જવું સાંજે આવવાનું, ટૂંકમાં એ રીતના એને તડકો લાગે. કેમ કે એને તો રોડ ઉપર તો એસી ને તો એટલે બસમાં ને એમાં વાંધો ન આવે, ટૂંકમાં કારમાં ને આ લોકો ઇઝરાયેલીને એ થાય કે ભાઈ ઘરની અંદર એસી, કારમાં એસી, પછી કામ જ્યાં કરતા હોય ના એસી, ને આપણી તો કામ જ્યાં કરતા હોય ને એસી હોય તો અમારે આ ઘેરાય છે, પણ જે રસ્તામાં જાય હાલે ને ના તો એસી હોય નહીં. એટલે એ તો રહેવાનું જ છે. એટલે બસ જો તડકા લાઈક સાંભળી બહાર નાખે ને એવા તડકા પડે. ઇઝરાયલના તડકા થોડાક વધારે ઓલા છે. અને હજી તો દી છે જે ઓલી બેન આવી નથી. હું વાટ જોવા કે આવે ત્યાં સુધીમાં હું કામ કરી લઉં. કેમ કે તો હું વહેલી આવતી રહી. મારે આજ 5 કલાકનું જ કામ હતું, પછી કંઈ કામ હતું નહીં. તો મેં કીધું હાલે હું ખાઈ લઉં પછી જ બીજું બધું કરા. ખબર નહીં, કામ ન હોય તો ટાઈમ ન જાય, કામ હોય તો થાય કે ભાઈ માં થાકે જાય અહીં હે તો અહીં બ્લા બ્લા બ્લા. અને કામ હોય તો એમ થાય કે કામ ન હોય તો એમ થાય કે આજ તમારે 5 કલાક જ હતું. તે 12 વાગે ગઈ હતી ને પાછી અટાણે તો આવતી રહી. કંઈ ઉકલતું નથી. હમણાં વાતાવરણ જ એવું થઈ ગયું. ઇઝરાયલમાં ખબર નહીં આ જ એવું થઈ ગયું કે મારા મને હમણાં 2-3 બેનપણીઓનો ફોન આવે, કંટાળો આવે બધાયને કંટાળો આવે. મેં કીધું તો એ કંટાળો આવે તો કરવું કામ, જાવું કામ. તો વિચારીએ ફરવા જવાનું, જો કાંઈ મેળ આવી છે તો જાય હું ફરવા, જોઈએ કઈ બાજુ જઈએ કાં. કેમ કે કેટલાય ટાઈમ પછી ને જ ગાં કાંઈ, તો જોયું કાંઈક જાય હું આડાવરા ફરી હું. કેમ કે બધાને આ શુક્ર શનિ જ રજા હોય, તો શુક્રવારે 2 વાગે જઈએ અને શનિવારે ગયો ને કે સાંજે 7-8 વાગે આવતા રહીએ. એ રીતના જાય હું. કેમ કે મારે તો દાદા દાદીના કામ ઉપર જવાનું હોય તો મને તો રજા જડે જાય. અને બીજે દી મારે તો છૂટક કામ જ છે, એટલે કે હું તો નાય રજા રાખે હગા, પણ બધાની જે બધી બેનપણીઓને બધાને ન જડે. એટલે જોઈએ હે સારું. તો બસ એ જ છે. તમારા બધાનો સપોર્ટ તમે કર્યા રાખજો, વિડીયો જોયા રાખજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જેને ન કર્યું હોય એ પણ સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ્સમાં કંઈ હોય તો કીજો. બાકી એ વિડીયો પૂરો કરા, કેમ કે એ જ અમારે ઠામ વિસરવાના છે. થોડાક લુગડા છે તે હકેલવાના છે. અને બારોબાર થોડુંક ફર્યું ને બધું તમને મેં દેખાડ્યું ને. વાઘરી જેવું છે, વાઘરી વાળ છે, તો એ બધું થોડું ખમું કરવાનું છે. તો એ બધું કરે અને પછી હોઈ જાઉં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. બસ બાય બાય.